ગુડ મોર્નિંગ. આજે આપણે ચર્ચા કરીએ છીએ સેકન્ડ ટોપિક ઇન્ટરનેશનલ ફાઇનાન્સમાં, જેનું નામ છે ડાયરેક્ટ કંટ્રોલ. તો ડાયરેક્ટ કંટ્રોલ ડિવેલ્યુએશન પછીનો ટોપિક છે. So in a direct control, the direct control is also an important method to convert the deficit, to correct the deficit balance of payment. Direct control is a method can be applied in the following ways. તો પ્રત્યક્ષ અંકુશની જ્યારે આપણે વાત કરીએ ત્યારે પ્રત્યક્ષ અંકુશ દ્વારા પણ બેલેન્સ ઓફ પેમેન્ટની જે પ્રોબ્લેમ્સ છે એને આપણે સોલ્વ કરી શકીએ છીએ. અને એના માટે આપણી પાસે નીચેના મુદ્દા આપેલા છે. તો મેજર ટુ કોન્ટ્રાક્ટ ઇમ્પોર્ટ્સ. અહીંયા આપેલું છે કે કોન્ટ્રાક્ટ એટલે અંકુશિત કરવું અથવા તો એને સંકુચિત કરવું. કે અહીંયા આગળ આપણા જે ઇમ્પોર્ટ્સ આયાતો છે એને આપણે અંકુશિત કરીશું. To contract the imports of the country, following measures can be applied. So exchange control can be applied for this purpose. Under this system, all the exporters are expected to surrender their foreign exchange earnings to the central bank. અહીંયા આગળ કીધું કે સૌથી પહેલું કામ શું થવું જોઈએ, તો આ સિસ્ટમ અનુસાર જેટલા પણ એક્સપોર્ટર્સ છે એટલે નિકાસકર્તાઓ જે છે are expected to surrender their foreign exchange. એમનું જે વિદેશી હુંડિયામણ એમની પાસે મળેલું છે એટલે વિદેશ વેપાર કરવાથી એમની પાસે જે કોઈ વિદેશી નાણું છે એ એમને સેન્ટ્રલ બેંકને આપી દેવું જોઈએ. Now the central bank would allocate the such foreign exchange to importers only to import essential goods. અને આ નાણું એક્સપોર્ટર્સને પાછું આપવામાં આવશે, પણ માત્ર ને માત્ર શેના માટે કે એવી રીતે એલોકેટ કરવામાં આવશે એટલે કે એવી રીતે વહેંચણી કરવામાં આવશે કે એનો ઉપયોગ જે મર્યાદિત એટલે કે જરૂરી આયાતી વસ્તુઓ હોય એની પાછળ ખર્ચાય. ઇન ધીસ વે ધ ઇમ્પોર્ટ્સ કેન બી કંટ્રોલ. એના પર આપણી આયાતો પર અંકુશ જળવાઈ રહેશે. ત્યાર પછી આપેલું છે કે ઇમ્પોર્ટર્સ આર અલાઉડ ટુ ઇમ્પોર્ટ ધ ગુડ્સ ઓનલી અપ ટુ ધ ઇમ્પોર્ટ કોટા ફિક્સ્ડ બાય ધ ગવર્મેન્ટ, એન્ડ હિયર ઓલ્સો ધ ઇમ્પોર્ટ વુડ ફોલ. ઇમ્પોર્ટર્સને પણ શું કરવામાં આવશે, એ ખાલી એટલું જ એલાઉ કરવામાં આવશે, એટલે એટલી જ વસ્તુઓ વિદેશમાંથી આયાત કરવાની પરમિશન આપવામાં આવશે જે ગવર્મેન્ટે ઇમ્પોર્ટ કોટામાં નક્કી કરેલું છે, ફિક્સ બાય ધ ગવર્મેન્ટ, એન્ડ હિયર ધ ઇમ્પોર્ટ વુડ બી ફોલ. અને આને કારણે બિનજરૂરી આયાતો નહીં થાય અને આપણી આયાતો અંકુશિત રહેશે. સમટાઇમ્સ કેટલીક વખત he make the imports costlier. To make the import costlier, આપણી ઇમ્પોર્ટ્સને મોંઘી બનાવવા માટે heavy import duties are imposed. એની પર heavy import duties લગાવવામાં આવે છે. Here also the imports would fall. આને કારણે પણ આપણી આયાતો ઘટી જાય છે. Measures to promote export. આ ઇમ્પોર્ટ ઘટાડવા પછી સેકન્ડ ટોપિક આપેલો છે કે આપણું એક્સપોર્ટ કેવી રીતે વધારી શકાય. To promote the exports of the country, the following measures can be adopted. એના માટે નીચેના કોઈ પણ મેજર્સનો ઉપયોગ કરી શકાય. First, the tax concession or the tax exemptions are declared for the export oriented industries. એટલે જે ઉદ્યોગો આપણા નિકાસ ઉદ્યોગો છે એ નિકાસ ઉદ્યોગોને શું કરવામાં આવે, ટેક્સમાં રાહતો આપવામાં આવે અથવા તો માફી આપવામાં આવે. The government may also grant the exemptions for the export duty, કે જે ઉદ્યોગો આપણી પાસે છે જે વિદેશમાં નિકાસ કરે છે એ લોકો પર એક્ઝેમ્પશન આપવામાં આવે, એટલે રાહત આપવામાં આવે છે એની એક્સપોર્ટ ડ્યુટી, કે તમે ગુડ્સ એક્સપોર્ટ કરો છો તો એની પર જે સરકારનો ટેક્સ લાગે છે એ ટેક્સ રદ કરી દેવામાં આવે. થર્ડ પોઈન્ટમાં લખેલું છે કે ધ પ્રાયોરિટીઝ ગિવન ટુ એક્સપોર્ટ ઓરિએન્ટેડ સેક્ટર્સ. પ્રાથમિકતા કોને આપવી, જે નિકાસ ઉત્પાદિત એકમો જે છે એટલે કે નિકાસ પ્રોત્સાહન કરે છે એવા ઉદ્યોગોને પ્રાથમિકતા આપવી in the distributions of the scarce and imported materials, other the spare parts and so on. બરાબર છે. તો આવી ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ સ્કેર્સ એટલે મર્યાદિત સ્ત્રોતો કે જે આપણી પાસે ઇમ્પોર્ટેડ મટીરિયલ્સ છે એને અથવા તો સ્પેર પાર્ટ્સને આપણે શું કરીશું, પ્રાથમિકતા આપીશું. The various capital goods and raw materials are supplied to the export oriented industries at the reasonable rates. જે કોઈ બી આપણી મૂડી વસ્તુઓ છે જે કે કાચો માલ જે છે આર સપ્લાય ટુ એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રીઝ, જે નિકાસ ઉદ્યોગોને આપવામાં આવે છે એ આપણે વ્યાજબી દરે આપીશું, જેથી એ લોકો સારામાં સારું ઉત્પાદન કરી શકે અને સારું ને સસ્તું ઉત્પાદન કરીને વિદેશમાં વેચી શકે. બીજું, ફેસિલિટીઝ ફોર ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ક્વોલિટી કંટ્રોલ્સ એન્ડ ધ ગ્રેડિંગ ઓલ્સો પ્રોવાઇડેડ ટુ ધીસ સેક્ટર્સ. આ સેક્ટર્સને એક સારી ગ્રેડ આપીશું, એ લોકોને ગુણવત્તા પર અંકુશ જાળવીશું. એન્ડ ફેસિલિટી ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એ લોકોને સંશોધન વિકાસ કરવો હોય
તો એના માટે પણ એ લોકોને સગવડ પૂરી પાડી આપવી. The international fairs and markets, the widely publicity for the exportable goods is made. બરાબર. જે આંતરરાષ્ટ્રીય કક્ષાના જે બજારો છે અથવા તો જે ફેર્સ મેળાઓ થતા હોય છે ત્યાં આગળ આપણે શું કરવાનું છે, વાઇડલી પબ્લિસિટી, વાઇડ પબ્લિસિટી, બરાબર છે, આપણી વસ્તુઓની વિશાળ જાહેરાત કરવાની છે ફોર એક્સપોર્ટેબલ ગુડ્સ, જેથી આપણું એક્સપોર્ટ વધે. Thus, export would be encouraged with all above measures. ઉપરના બધા જ વસ્તુઓથી આપણું એક્સપોર્ટ ઇન્ક્રીઝ થાય છે. And therefore માટે under the direct control efforts are made to reduce imports. Efforts એવી રીતે કરવામાં આવે છે જેથી આપણા imports ઘટે and extend exports અને આપણા exports વધે, so that the deficit in balance of payment can be corrected. તો balance of payment માં જે કે બી ખાધ છે એ ખાધ દૂર કરી શકાય. ત્યાર પછીનો ટોપિક આપેલો છે કે explain the suitable numerical examples in case of the surplus and in case of deficit in balance of payment. Explain how its balance of the payment is balanced. કેવી રીતે balance of payment માં surplus એટલે કે વધારો છે અને જે ખાધ છે એટલે કે જે ડેફિસિટ છે એને કેવી રીતે સેટ કરવામાં આવે છે, કેવી રીતે ગોઠવવામાં આવે છે જેથી આપણું બેલેન્સ ઓફ પેમેન્ટ સરભર થઈ શકે. તો અહીંયા આપણે કેસ ઓફ સરપ્લસ કેસ આપેલું છે કે જો આપણા દેશમાં સરપ્લસ હોય તો એક ઉદાહરણ આપેલું છે અહીંયા આગળ કે સપોઝ આપણે દેશની અંદર કરંટ એકાઉન્ટની અંદર 3000 ક્રેડિટ બેલેન્સ, 1000 સર્વિસ એકાઉન્ટનું ક્રેડિટ બેલેન્સ છે અને યુનિટલ ટ્રાન્સફરનું 200 રૂપીસનું છે, બરાબર છે. અને કેપિટલ એકાઉન્ટની અંદર લોંગ ટર્મ કેપિટલ એકાઉન્ટ 1800 અને શોર્ટ ટર્મ કેપિટલ એકાઉન્ટ 1000, એમ કરીને આપણી પાસે ટોટલ 7000 આપણને ક્રેડિટ બેલેન્સ છે. એની સામે જ્યારે આપણે ડેબિટ બેલેન્સ જોઈએ છે તો ડેબિટ બેલેન્સ 1600 ગુડ્સ, 2800 સર્વિસીસ, યુનિટલ પેમેન્ટ 240, લોંગ ટર્મ કેપિટલ ગેઇન 800 અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 12,1260. તો આનું જો આપણે ટોટલ કરીશું તો 6700 થશે. એટલે જે ખૂટતી રકમ આપણી પાસે છે 300 એને ઇન્ક્લુડિંગ એરર્સ એન્ડ ઓમિશનમાં લખી દઈશું ઇન્ટરનેશનલ લિક્વિડિટી એકાઉન્ટમાં. આ જે છે આપણી પાસે સરપ્લસ છે તો 300 રૂપિયાનું એ આપણે ડેફિસિટમાં આપણે એડજસ્ટ કરેલું છે. So in above example, the total receipts worth rupees 7,000 crores and the total payment would be 6,700 crores. Thus, there is a net balance of payment surplus worth of rupees 300 crores because the receipts exceed by 300 crores. This amount of 300 crores is shows in the international liquidity account as debit item. So debit item તરીકે દર્શાવી દેવામાં આવે છે. The logic of the entering the items on the debit as under. ડેબિટ સાઇડ પર લખવાનું શું લોજિક છે, તો એક તો આપણે શું કરી દઈશું કે 300 કરોડ આપણી પાસે વધારાના છે તો આઈધર વી પરચેઝ ધ ઇમ્પોર્ટ ઓફ ગોલ્ડ વર્થ ઓફ રૂપીસ 300 કરોડ, તો આપણે વિદેશમાંથી 300 કરોડ રૂપિયાનું સોનું ખરીદી લઈશું, ઓર ધ નીડ એડિશન ટુ એક્યુમ્યુલેશન્સ ઓફ ધ ફોરેન રિઝર્વ ઓફ 300 કરોડ, અથવા તો આપણી પાસે જે વિદેશી હુંડિયામણનો જથ્થો છે એમાં વધારો કરીશું અને 300 કરોડ આપણે રિઝર્વમાં નાખી દઈશું, અથવા તો ત્રીજો ઓપ્શન છે કે કેપિટલ લેન્ડિંગ ઓફ રૂપીસ 300 કરોડ ટુ અધર કન્ટ્રીઝ ઓન શોર્ટ ટર્મ ઓર લોંગ ટર્મ બેઝિસ, અથવા તો 300 કરોડ રૂપિયાનું આપણે લેણ ઊભું કરીશું અથવા તો વિદેશી સરકારને આપણે લોન તરીકે આપીશું ટૂંકા ગાળા કે લાંબા ગાળા માટે. Thus, the debit entry in the international liquidity account shows that there is a surplus in balance of payment of the country for that year. બરાબર, એ વર્ષની અંદર જે ડેબિટ એન્ટ્રી આપેલી છે એ આપણને બતાવે છે કે 300 કરોડ રૂપિયાની આપણું સરપ્લસ છે. ડેફિસિટના કેસની અંદર ઊંધું થઈ જાય છે. જ્યારે ડેફિસિટના કેસની અંદર વાત કરીએ તો ડેબિટનું ટોટલ આપણી પાસે 7000 કરોડનું છે, જ્યારે ક્રેડિટનું ટોટલ આપણી પાસે 126, એટલે કે ટોટલ આપણે જો કરીશું અહીંયા આગળ તો 300 કરોડ એટલે સેમ 6700 કરોડ રૂપિયાનું ક્રેડિટ બેલેન્સ છે અને 300 રૂપિયાની ડેફિસિટ છે, જ્યાં ક્રેડિટ બાજુ પર નોટ થશે. So in above example, the total receipt are worth rupees 6,700 crores and the total payment are worth rupees 7,000 crores. Thus, there is a net balance of payment deficit worth rupees 300 crores. The 300 crore રૂપિયાની આપણી પાસે ડેફિસિટ છે because the payment exceed by 300 crores. આપણું જે પેમેન્ટ છે એ 300 કરોડથી વધારે છે. This amount of 300 crores is shown in the international liquidity account as a credit item. International liquidity account ની અંદર credit items તરીકે આપણે નોટ કરી લઈશું. The logic of entering the items on the credit side is as under. તો
તો ક્રેડિટ સાઇડ પર લખવા માટેના જે લોજિક શું છે, તો પહેલું, કાં તો આપણી પાસે 300 કરોડ રૂપિયાની આવક ઓછી છે અને ખર્ચા વધારે છે, તો વી સેલ ધ એક્સપોર્ટ ઓફ ધ સેલ ઓર એક્સપોર્ટ ઓફ ધ ગોલ્ડ વર્થ ₹300 કરોડ. 300 કરોડ રૂપિયાનું આપણે સોનું વેચી દઈશું અથવા એક્સપોર્ટ કરી દઈશું. ડ્રોઈંગ ફ્રોમ ધ પાસ્ટ એક્યુમ્યુલેશન ફોરેન રિઝર્વ, આપણી પાસે જે જૂનું એક્યુમ્યુલેટેડ રિઝર્વ છે ફોરેન રિઝર્વ, એમાંથી આપણે 300 કરોડ રૂપિયા કાઢી દઈશું. બરાબર છે. or the borrowing of 300 crores from the other countries on the short term or long term basis, અથવા વિદેશી સંસ્થાઓ પાસેથી આપણે 300 કરોડનું ધિરાણ લીધું છે એવી રીતે બતાવે છે. Thus, the credit entry in the international liquidity account shows that there is a deficit in balance of payment in the country for that year. Okay? તો અહીંયા આગળ આપણી પાસે આ ટોપિક આપેલો છે. નેક્સ્ટ ટોપિક આપણને આપેલો છે કે એડજસ્ટમેન્ટ્સ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ. બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર આપણે કેવી રીતે એડજસ્ટમેન્ટ્સ કરીશું. Explain the automatic mechanism for adjustments in balance of payment with the flexibility in prices, interest rate and the income level. તો અહીંયા આપણને કીધું કે જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટમાં એડજસ્ટમેન્ટ્સ કરવાના છે, કોઈ ફેરફાર કરવાના છે, કોઈ સુધારા કરવાના છે, તો એના માટે આપણે ફ્લેક્સિબિલિટીનો ઉપયોગ કરીશું. કઈ કઈ ફ્લેક્સિબિલિટીનો ઉપયોગ કરીશું? એક તો પ્રાઇસ લેવલના ફ્લેક્સિબલ બનાવીશું, એટલે કિંમતમાં પરિવર્તનશીલતા લઈશું, ઇન્ટરેસ્ટ રેટ વ્યાજના દરમાં, અને ઇન્કમ લેવલ એટલે કે આવકના સ્તરમાં. The automatic mechanism for adjustments in the balance of payment can be discussed on the basis of the following assumptions. નીચેની ધારણાઓના આધારે આપણે બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર એડજસ્ટમેન્ટ કરી શકાય. There is an equilibrium in balance of payment with no surplus and no deficit. ઇક્વિલિબ્રિયમ બેલેન્સ ઓફ પેમેન્ટ જે હોય છે એમાં કોઈ સરપ્લસ કે કોઈ ડેફિસિટ હોતું નથી. ડેબિટ અને ક્રેડિટ બંને સાઈડનો સરવાળો સરખો હોય છે. માર્કેટ ફોર્સિસ ડિટરમાઇન ધ લેવલ ઓફ ધ પ્રાઇસીસ ઓફ ધ ગુડ્સ. જે બજાર પરિબળો છે એ વસ્તુની કિંમત નક્કી કરે છે અને સેવાઓની કિંમત નક્કી કરે છે. એન્ડ ઇન્ટરેસ્ટ રેટ્સ એન્ડ ઇન્કમ, આવક અને વ્યાજનો દર પણ નક્કી કરે છે. ધ કન્ટ્રી હેઝ અ સિસ્ટમ ઓફ ધ ફિક્સ એક્સચેન્જ રેટ. આપણે ધારી લઈએ છીએ કે આપણા દેશની અંદર શું છે, ફિક્સ એક્સચેન્જ રેટ સિસ્ટમ છે, એટલે કે જે વિનિમય દર છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ધ કન્ટ્રી હેઝ નો એક્યુમ્યુલેશન ફોરેન એક્સચેન્જ રિઝર્વ. આપણી પાસે કોઈ પણ પ્રકારનું વિદેશી હુંડિયામણનો જથ્થો પડ્યો નથી. એન્ડ દેર ઇઝ અ નો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશનલ બોરોઈંગ એન્ડ લેન્ડિંગ અરેન્જમેન્ટ. અને એવી પણ કોઈ સગવડ નથી, એવું પણ ધારી લઈએ છે કે આપણે વિદેશી હુંડિયામણની ઉછીના નાણાં લઈ શકીશું, અથવા તો આપણી પાસે જો સરપ્લસ હોય તો આપણે વિદેશી હુંડિયામણને ઉછીનું ધિરાણ આપી શકીશું. There are no accommodating capital movement between the countries of the world. ઓકે, અહીંયા કોઈ પણ દેશ વચ્ચે કોઈ એકોમોડેટિંગ મુવમેન્ટ નથી, એટલે કોઈ પણ આપણે એક દેશથી બીજા દેશ સાથેના વ્યવહાર કરી શકતા નથી મૂડીની હેરફેરના. Therefore, the country can settle in balance of payment, deficit or surplus only through one way. એટલે દેશ માત્ર એક જ પદ્ધતિ દ્વારા બેલેન્સ ઓફ પેમેન્ટની ઉધાર કે જમા એટલે કે સરપ્લસ કે ડેફિસિટ એડજસ્ટ કરી શકશે by the movement of gold out of or into the country. માત્ર આપણે સોનું વેચીને અથવા સોનું ખરીદીને આપણે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકીશું. એનો મતલબ જ્યારે પણ ડેફિસિટ હશે આપણે આપણું સોનું વેચી દઈશું અને રૂપાંતર કરી દઈશું રોકડા રૂપિયામાં, અથવા જ્યારે આપણી પાસે સરપ્લસ છે ત્યારે આપણે વિદેશમાંથી ગોલ્ડ પરચેસ કરી લઈશું. There is a free trade મુક્ત વેપારની નીતિ છે, and there is no commercial policy to regulate the trade of the country. દેશની અંદર વેપાર પર અંકુશ કરવા માટે કોઈ કોમર્શિયલ પોલિસી પણ નથી, કોઈ સરકારની નીતિ નથી, કોઈ વાણિજ્યક નીતિ નથી. There is no monetary and the fiscal policy. સરકારની કોઈ એવી નીતિ નથી to regulate the prices, કિંમત પર અંકુશ રાખવા માટે, interest rate and income level. બરાબર છે. We take a simple model of the world of the two countries. આપણે અહીંયા આગળ આપણા સરળતા માટે આપણે અહીંયા આગળ માત્ર બે દેશ લઈએ છીએ. બરાબર છે. એન્ડ ઇન ધીસ મોડલ વી એઝ્યુમ ધેટ, અને એની અંદર આપણે ધારણા કરીએ છીએ કે દેર ઇઝ એન હોમ કન્ટ્રી દેટ ઇઝ એચ, એન્ડ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એટલે કે બાકીની દુનિયા જેને આપણે ફોરેન કન્ટ્રી કહીએ છીએ તેને આપણે એફથી કન્સિડર કરીશું. ઇન ધીસ બોથ ધ કન્ટ્રીઝ, આ બંને દેશોની અંદર ઇન્ટરનલ બેલેન્સ દેટ ઇઝ નો ઇન્ફ્લેશન, નો અનએમ્પ્લોયમેન્ટ, દેશની અંદર કોઈ ફુગાવો નથી, કોઈ બેરોજગારી નથી, એટલે ઇન્ટરનલી આપણો દેશ સ્ટેબલ છે.
અને એક્સટર્નલ બેલેન્સ એટલે કોઈ પણ ડેફિસિટ નથી, કોઈ પણ સરપ્લસ નથી, આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ આપણે બેલેન્સ છે એમ ધારી લઈએ છીએ. થર્ડ એઝમ્પશન્સ આપી છે there is an exogenous distributions due to innovations in app. એક્સોજેનિયસ ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે અપ્રમાણસર વહેંચણી આપેલી છે, કારણ કે વિદેશમાં નવા નવા સંશોધનો થતા રહે છે. દેટ ઇઝ ઇનોવેશન્સ ઇન ફોરેન કન્ટ્રી. ફોરેન કન્ટ્રી ઇન્ટ્રોડ્યુસ અ ન્યૂ પ્રોડક્ટ, વિદેશી કંપની કોઈ એટલે કે વિદેશમાં કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ થઈ છે, નવી પ્રોડક્ટ આવી છે. ઇન ફોરેન ધ એક્સપોર્ટ એક્સીડ ઇમ્પોર્ટ. વિદેશ માટે એમ ધારી લઈએ કે લોકોની નિકાસ વધારે છે આયાતો કરતા, સો એફ બીકમ અ સરપ્લસ કન્ટ્રી, તો ફોરેન જે છે એ સરપ્લસ કન્ટ્રી છે. એન્ડ ઇન હોમ ધ ઇમ્પોર્ટ્સ એક્સીડ એક્સપોર્ટ, તો આપણી આયાતો છે એ વધારે છે આપણી નિકાસો કરતા, સો ધ હોમ કન્ટ્રી ઇઝ ડેફિસિટ કન્ટ્રી, તો આપણો દેશ એક ખાધવાળો દેશ છે. Now, H and F restore the balance of payment equilibrium as under. હવે એક દેશની અંદર આપણને ખબર છે કે જ્યાં આગળ સરપ્લસ છે, બીજો દેશ છે જે એચ કન્ટ્રી છે ત્યાં આગળ આપણા દેશમાં ડેફિસિટ છે. તો આ પ્રોબ્લેમ કેવી રીતે બેલેન્સ ઓફ પેમેન્ટ દ્વારા સોલ્વ થશે? પહેલો પોઈન્ટ આપેલો છે ફ્લેક્સિબલ ઇન પ્રાઇસિંગ, એટલે કે કિંમતોમાં ફેરફાર કરીને. કન્ટ્રી એચ શું કરશે એટલે હોમ કન્ટ્રીમાં શું પરિવર્તન આવશે? તો હોમ કન્ટ્રી ઇઝ અ ડેફિસિટ કન્ટ્રી, એ દેશની અંદર ખાધ છે, ડેફિસિટ કન્ટ્રી છે, એન્ડ ડ્યુ ટુ એક્સીસ ઓફ ઇમ્પોર્ટ્સ ઓવર એક્સપોર્ટ, આપણા એક્સપોર્ટની સામે આપણું ઇમ્પોર્ટ એટલે આયાત વધારે છે એને કારણે છે. હોમ કન્ટ્રી એક્સપોર્ટ ધ ગોલ્ડ ટુ સેટલ ધ પેમેન્ટ ફોર ઇટ્સ ઇમ્પોર્ટ સરપ્લસ. હવે એચ કન્ટ્રી એટલે હોમ કન્ટ્રી શું કરશે? એની જેટલું ઇમ્પોર્ટ્સ વધારે છે, બરાબર, એટલે જેટલી ચુકવણી વિદેશમાં કરવાની બાકી છે એની સામે એ શું કરશે? એક્સપોર્ટ ગોલ્ડ, આપણું જે ગોલ્ડ છે એ વેચી દેશે. બરાબર છે, આપણી પાસે ગોલ્ડનો જે કોઈ બી જથ્થો પડેલો છે એમાંથી જે જરૂર લાગશે એટલા પૂરતા પ્રમાણમાં એને વેચી દેશે. એન્ડ દેટ ઇઝ એન ગોલ્ડ આઉટફ્લો ફ્રોમ ધ હોમ કન્ટ્રી, એટલે હોમ કન્ટ્રીમાંથી ગોલ્ડ બહાર જશે. And there is a loss of the monetary gold, that's reduction in the gold reserve. આપણા દેશમાં જે ગોલ્ડનું જે રિઝર્વ છે, અનામત તરીકે મૂકેલું છે સોનું જે છે એ ઘટી જશે. બરાબર, ઇટ ઇઝ એઝ્યુમ દેટ, એવું માની લેવામાં આવે છે મની સપ્લાય ઇઝ લિંક્ડ વિથ ધ સ્ટોક ઓફ ધ મોનેટરી ગોલ્ડ. જે મધ્યસ્થ બેંક પાસે જે કોઈ બી આપણું ગોલ્ડ રિઝર્વ છે એના આધાર પર સરકાર દ્વારા નાણું છાપવામાં આવતું હોય છે, એટલે કે બજારમાં નાણાંનો પુરવઠો એની સાથે લિંક છે એટલે જોડાયેલો છે. હવે જો સોનું ઘટી જશે તો સરકારે બજારમાંથી વધારાનો પૈસો પણ ખસેડવો પડશે. લખેલું છે કે મોનેટરી ઓથોરિટી મેક ધ કોન્ટ્રેક્શન ઇન ધ મની સપ્લાય ઇન હોમ કન્ટ્રી, એટલે નાણાંના પુરવઠામાં કોન્ટ્રાક્શન્સ એટલે સંકોચન ઊભું કરશે. Following the quantities theory of the money, that is price falls in the home country. બજારમાં પૈસો ઘટી જશે એટલે ભાવ પણ ઘટી જશે. બરાબર છે, એ આપણો ક્વોન્ટિટી થિયરી ઓફ મની એટલે કે નાણાંના પ્રમાણનો જે સિદ્ધાંત છે એના આધાર પર. ઇટ ઇઝ એઝ્યુમ દેટ, એવું પણ માની લેવામાં આવે છે કે ઇમ્પોર્ટ્સ એન્ડ એક્સપોર્ટ્સ આર ધ પ્રાઇસ એલાસ્ટિક, એ બંને વસ્તુ કિંમત સાપેક્ષ છે, એટલે કે કિંમત બદલાતા આપણી આયાત અને નિકાસ પણ બદલાય છે. Home country become an attractive market to buy from, but an unattractive market to sell in. હવે અહીંયા આવા સંજોગોમાં ભાવ ઘટી ગયા એટલે વિદેશ લોકો જે છે એ વિદેશમાંથી આપણો દેશમાં વસ્તુ ખરીદવી બહુ સરળ બની જશે, સસ્તી પડશે, એટલે એ લોકો બાઇંગ બિહેવિયર છે એ એટ્રેક્ટિવ થઈ જશે. એટલે હોમ બીકમ એન એટ્રેક્ટિવ માર્કેટ ટુ બાય, એટલે આપણા દેશમાંથી ખરીદી લોકોની વધી જશે, કોની? વિદેશીઓની. બટ ધ અનએટ્રેક્ટિવ ટુ મેક ધ સેલ ઇન, બરાબર છે, વેચાણ કરવું શક્ય હોત છે નહીં, સેલ ઇન એટલે દેશની અંદર વેચાણ કરવું શક્ય નહીં હોત. દેર વિલ બી ધ રાઇઝ ઇન એક્સપોર્ટ્સ ફ્રોમ ધ હોમ કન્ટ્રી, આને કારણે આપણા દેશની અંદરનું નિકાસ વધશે. એન્ડ ફોલ ઇન ઇમ્પોર્ટ્સ ઇન ટુ એચ, અને આયાતો જે છે એ ઘટી જશે. ધ એક્સપોર્ટ એક્સપાન્શન, આપણું જે નિકાસ છે એ વધી જશે, એન્ડ ઇમ્પોર્ટ કોન્ટ્રાક્શન્સ, આપણી આયાતો છે ઘટી જશે, વુડ રિવર્સ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ સિચ્યુએશન, અને આને કારણે બેલેન્સ ઓફ પેમેન્ટ સિચ્યુએશન રિવર્સ થઈ જશે. Thus, the balance of payment deficit will wipe out. બેલેન્સ ઓફ પેમેન્ટમાં જે ડેફિસિટ છે ઇઝ વાઇપ્ડ આઉટ, એ ગાયબ થઈ જશે.
ઇક્વિલિબ્રિયમ વિલ બી રિસ્ટોર્ડ અને પુનઃસ્થાપના આપણે સમતુલા પર પ્રાપ્ત કરીશું. આવી જ રીતે આપણે ફોરેન કન્ટ્રીની વાત કરીએ તો ફોરેન કન્ટ્રીમાં જોઈએ તો ફોરેન કન્ટ્રી ઇઝ અ સરપ્લસ કન્ટ્રી. એક સરપ્લસ કન્ટ્રી છે, ત્યાં આગળ નિકાસ કરતા આયાતો ઓછી છે. સો ઇટ એક્સીઝ ધ એક્સપોર્ટ ઓવર ધ ઇમ્પોર્ટ્સ. એમની આયાતો કરતા આપણું એમનું એક્સપોર્ટ વધારે છે. ફોરેન કન્ટ્રીઝ પેઇડ ફોર ધ ટર્મ્સ ઓફ ધ ગોલ્ડ, પેઇડ ફોર ઇન ટર્મ્સ ઓફ ગોલ્ડ. ફોરેન કન્ટ્રી શું કરે છે? ગોલ્ડથી ચૂકવણી કરે છે બાય હોમ કન્ટ્રી. દેર ઇઝ એન ગોલ્ડ ઇનફ્લો ઇનટુ ધ ફોરેન કન્ટ્રી. એટલે એ લોકોનું જે એક્સપોર્ટ વધારે છે એને કારણે વિદેશ હોમ કન્ટ્રી એને પૈસા નહીં ચૂકવી શકે, એટલે એની પાસેથી સોનું ખરીદશે. એટલે કે ફોરેન કન્ટ્રીની અંદર સોનું આવશે, સોનાનું પ્રમાણ વધશે. દેર ઇઝ એન ગેઇન ઇન ધ મોનેટરી ગોલ્ડ. ત્યાં નાણાકીય પુરવઠામાં વધારો થઈ જશે. દેર ઇઝ ઇન્ક્રીઝ ઇન ધ ગોલ્ડ રિઝર્વ ઇન ફોરેન કન્ટ્રી. તો ફોરેન કન્ટ્રીમાં નાણાંનું રિઝર્વ વધી જશે. ઇટ ઇઝ એઝ્યુમ દેટ ધ મની સપ્લાય ઇઝ લિંક વિથ ધ સ્ટોક ઓફ ધ મોનેટરી ગોલ્ડ. તો આપણે એવું પણ ધારી લઈએ છીએ કે નાણાંનો પુરવઠો ત્યાં પણ વિદેશમાં પણ એવો જ છે કે જો દેશમાં સોનાનું પ્રમાણ વધશે તો એનાથી અસર પામશે તેનો નાણાંનો પુરવઠો. મોનેટરી ઓથોરિટી મેક એક્સપાન્શન્સ ઇન ધ મની સપ્લાય. બરાબર છે. શું કરશે? ત્યાંની મોનેટરી ઓથોરિટી, ત્યાંની રિઝર્વ બેંક શું કરશે? વધારાનું નાણું બહાર પાડશે. ફોલોઈંગ ઇઝ ધ સેમ ક્વોન્ટિટી થિયરી ઓફ મની પ્રાઇસ રાઇઝ ઇફ ધ ઇન અ ફોરેન કન્ટ્રી. હવે બજારમાં માંગની સામે પુરવઠો વધી જશે એટલે અહીંયા આગળ શું થશે? પ્રાઇસ રાઇઝ. કારણ કે લોકો વધારે ખરીદી કરશે, કારણ કે લોકો પાસે પૈસા વધારે છે. ઇટ ઇઝ એઝ્યુમ ધેટ ધ ઇમ્પોર્ટ્સ એન્ડ એક્સપોર્ટ્સ આર ધ પ્રાઇસ ઇલાસ્ટિક. અહીંયા પણ ધારી લઈએ કે ઇમ્પોર્ટ્સ અને એક્સપોર્ટ બંને કિંમત સાપેક્ષ છે. ફોરેન બીકમ એન અનએટ્રેક્ટિવ માર્કેટ ટુ બાય ફ્રોમ. એટલે આપણા દેશમાંથી, હોમ કન્ટ્રીમાંથી ફોરેન કન્ટ્રીમાં લોકો ખરીદશે નહીં, કારણ કે ત્યાં ભાવ વધારે છે. એન્ડ એટ્રેક્ટિવ મેક ટુ સેલ ઇન. પરંતુ વેચવું એ લોકો માટે શક્ય બની જશે. There is a fall in exports from the foreign and raise in imports into foreign country. એટલે ફોરેન કન્ટ્રીનું એક્સપોર્ટ ઘટશે અને આયાતો વધી જશે. ધ એક્સપોર્ટ કોન્સન્ટ્રેશન્સ એટલે એ લોકોની નિકાસો ઘટશે, એન્ડ ઇમ્પોર્ટ એક્સપાન્શન્સ અને આયાતો વધી જશે, વુડ રિઝર્વ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ સિચ્યુએશન. સોરી, વુડ રિવર્સ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ સિચ્યુએશન. બેલેન્સ ઓફ પેમેન્ટની જે પરિસ્થિતિ છે એ રિવર્સ થઈ જશે, એનાથી ઊંધી થઈ જશે. દસ, એન્ડ બેલેન્સ ઓફ પેમેન્ટ સરપ્લસ વુડ બી એલિમિનેટેડ. વધારો જે છે એ વધારો દૂર થઈ જશે, એન્ડ ઇક્વિલિબ્રિયમ વિલ બી રિસ્ટોર અને ઇક્વિલિબ્રિયમ પ્રાપ્ત થઈ જશે. આ હતો આપણી પાસે કિંમતમાં ફેરફાર કરીને કેવી રીતે આપણે આપણું જે બેલેન્સ ઓફ પેમેન્ટ છે ઇક્વિલિબ્રિયમ લેવલ પર લઈ આવ્યા. બીજી પદ્ધતિ છે એ ફ્લેક્સિબિલિટી ઇન ઇન્ટરેસ્ટ રેટ. વ્યાજના દરમાં ફેરફાર છે. ધ હોમ કન્ટ્રી આપેલું છે કે ડ્યુ ટુ ધ ઇનિશિયલ ટ્રેડ ડેફિસિટ, આપણા હોમ કન્ટ્રીમાં ડેફિસિટ છે અને એ ટ્રેડ ડેફિસિટને કારણે દેર ઇઝ એન ગોલ્ડ આઉટફ્લો ફ્રોમ હોમ કન્ટ્રી. આપણા દેશમાંથી ગોલ્ડ દ્વારા ચૂકવણી કરવામાં આવશે એટલે આપણા દેશનું ગોલ્ડ રિઝર્વ ઓછું થઈ જશે. ઇટ રિડક્શન ધ મની સપ્લાય ઇન હોમ કન્ટ્રી. હોમ કન્ટ્રીમાં નાણાંનો પુરવઠો ઘટી જશે. ફોલોઈંગ કેનેન્સિયન ઇન્ટરેસ્ટ રેટ થિયરી. જે કેનેન્સિયન ઇન્ટરેસ્ટ રેટ થિયરી આપણને આપેલું છે જેએમ કેન્સ દ્વારા. ડ્યુ ટુ ધ રિડક્શન ઇન ધ મની સપ્લાય, નાણાંનો પુરવઠો ઘટી જાય તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ વિલ બી રાઇઝ ઇન હોમ કન્ટ્રી. તો વ્યાજનો દર વધી જશે. વ્યાજનો દર વધી ગયો કારણ કે બજારમાં નાણાંનો પુરવઠો ઓછો છે. નાણાંનો પુરવઠો ઓછો છે, નાણાંની માંગ એવી ને એવી જ છે, એટલે શું થશે? બજારમાં વ્યાજનો દર વધી જશે. International capital movement are sensitive to changes in the interest rate in the world. ઓકે, અહીંયા આગળ આપણને કેપિટલ મુવમેન્ટ, જે મૂડીની હેરફેર છે એ બહુ સાપેક્ષ હોય છે, બહુ સેન્સિટિવ હોય છે વ્યાજના દર સાથે. એટલે કે વ્યાજના દરમાં ફેરફાર આવશે તો આ મૂડીની હલનચલન અથવા તો મુવમેન્ટ જે છે, વિદેશમાંથી આવાગમન છે એ અટકી જશે અથવા તો મર્યાદિત થઈ જશે. There will be the capital inflow into home country in search of the high rate of return. હવે આપણા દેશની અંદર વ્યાજના દર વધી ગયા એટલે વિદેશી રોકાણકર્તાઓને આપણા દેશમાં ઊંચો વ્યાજનો દર પ્રાપ્ત થશે. એટલે વિદેશી લોકો ભારતની અંદર એટલે કે હોમ કન્ટ્રીમાં શું કરશે? ઇન્વેસ્ટમેન્ટ કરશે. સો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ રેઝ ઇન હોમ કન્ટ્રી and this will create the surplus in balance of payment and capital account. તો આને કારણે બેલેન્સ ઓફ પેમેન્ટમાં સરપ્લસ ઊભું થશે, એક વધારો ઊભો થશે, કારણ કે વિદેશી હુંડિયામણ આપણા દેશમાં વધારે આવ્યું છે.
The deficit in balance of payment of the current account will be wiped out. જે કરંટ એકાઉન્ટની અંદર જે કોઈ બી ડેફિસિટ હતી એ દૂર થઈ જશે. બેલેન્સ ઓફ પેમેન્ટ ઇક્વિલિબ્રિયમ વિલ બી રિસ્ટોર્ડ અને બેલેન્સ ઓફ પેમેન્ટમાં ઇક્વિલિબ્રિયમ પ્રાપ્ત થઈ જશે. સેમ વે આપણે એ જ વસ્તુ આપણે ફોરેન કન્ટ્રીમાં ચેક કરીએ તો ડ્યુ ટુ ઇનિશિયલ ટ્રેડ સરપ્લસને કારણે there is a gold outflow into ફોરેન કન્ટ્રી. ફોરેન કન્ટ્રીની અંદર ગોલ્ડ ઇનફ્લો થશે એટલે કે વિદેશોમાં ગોલ્ડ વધશે. એન્ડ ઇન્ક્રીઝ ધ મની સપ્લાય ઇન ફોરેન કન્ટ્રી એટલે નાણાંનો પુરવઠો પણ વધશે કારણ કે ગોલ્ડ સ્ટાન્ડર્ડ્સ એટલે કે ગોલ્ડના આધાર પર દેશમાં ગોલ્ડની અનામત વધવાને કારણે ત્યાંની સરકાર વધારે નાણું બહાર પાડશે એટલે નાણાંનો પુરવઠો વધી જશે. Following Keynesian interest rate theory, due to the increase in money supply, the rate of interest will be fall in foreign country. ફોરેન કન્ટ્રીમાં શું થશે? નાણાંનો પુરવઠો વધી જવાને કારણે બરાબર છે વ્યાજનો દર ઘટી જશે અને વ્યાજનો દર ઘટી ગયો તો કેપિટલ મુવમેન્ટ સેન્સિટિવ છે, લખેલું છે ઇન્ટરનેશનલ કેપિટલ મુવમેન્ટ્સ આર સેન્સિટિવ ટુ ચેન્જીસ ઇન ધ ઇન્ટરેસ્ટ ઇન્વોલ્વ. દુનિયાની અંદર વ્યાજના દરમાં ફેરફાર થયો એટલે ફોરેન કન્ટ્રીની અંદર વ્યાજનો દર ઘટી ગયો તો ત્યાંના ઇન્વેસ્ટર શું કરશે? જ્યાં આગળ વધારે વ્યાજ મળશે ત્યાં ઇન્વેસ્ટ કરશે. જસ્ટ લાઈક હોમ કન્ટ્રી. There will be the capital outflow from foreign in search of the high rate of return. ઊંચો વ્યાજનો દર પ્રાપ્ત કરવા માટે કેપિટલ ત્યાંથી બહારના દેશોમાં જશે and the foreign investment falls in foreign country. અને બીજા દેશોમાંથી પણ એ લોકોને વિદેશી નાણાં નહીં મળે કારણ કે પોતાના દેશની અંદર શું છે વ્યાજનો દર ઓછો છે. This will create the deficit in balance of payment capital account. મૂડી ખાતાની અંદર આપણે ડેફિસિટ ઊભી થશે and the surplus in balance of payment current account would be neutralized. અને જે કોઈ બી વધારાનું જે સરપ્લસ હતો એ વધારો હતો આ ડેફિસિટને કારણે ન્યુટ્રલાઇઝ થઈ જશે, તટસ્થ થઈ જશે. and balance of payment equilibrium will be restored અને balance of paymentમાં equilibrium પ્રાપ્ત થઈ જશે. ત્રીજો પોઈન્ટ આપેલો છે ફ્લેક્સિબિલિટી. એ ફ્લેક્સિબિલિટીની ચર્ચા આપણે નેક્સ્ટ લેવલમાં કરીશું, નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.